તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આજ તો વહેલા વ્લોગ ચાલુ કરી નાખ્યો અને હું આવી ગયો તો પાછળ અને રંજીને રમે બધા સતીશ કાળો હોય જીગો શુભો પેલી મકા પૂનમ અને બધા કોઈ કેવું લે કોઈ આના નામક આવતો રે तो આપણે આવી ગયા હતા ગલ્લા સાઈડ કરણ ને વ્લોગ ઉતારવાનું ચાલુ હો આમાં કા જોર બાપુ ચા બનાવી છે રોડ પર હરીબાની ચા હોય જોર બાપાની ચા તો એ જ વાપરી હરીબાની શું લેવાનું પૈસા પડી લે પૈસા લાય એ દોડી આવતો રે કરણ તો આપણે હવે ફોન કરું એટલે સીધી પટ્ટી ઘરમાં મારવાની એ કરણ તારું બોલેલું હું વ્લોગમાં લઈ લ્યું કારણ કે આપણે થોડું બોલતે ઓછું ફાવો વ્લોગમાં પણ આપણે શીખવાનું સવારનો વ્લોગ ચાલુ કર્યો કિશને 2 કપ લીધા અને હવે હું ઉતાર્યો કિશન જશે ચોકામ ખાવા R15 લઈને તો આપણે તમને કહી દઈએ વ્લોગ નહીં બનાવો કાલ કિશન બનાવશે તમને આમાં લોકેશન બતાવી દઈએ તો 6 વાગ્યાનું જો લોકેશન હોય હા और पहले रही दूधसागर डेयरी होम में देखा ना ये दूधसागर डेयरी है ना होम में देखा ना कॉम्प्लेक्स पेडलो जो ना ये आ मका होम वो पेडलो सोसाइटी जो देखा है ये मका तय दस्ता आई गया ये पेडलो तो आपने तो मुझे पहला एक कॉम्प्लेक्स ने एलपी भवन देखा है पहला एलपी भवन है ना बे एक जो आता लगी रे फर्क न तो और हमણાં પાડી નવું બીજું બનાવ્યું આરી આપણા નવું દેખાય એ નવું બનાવ્યું હોય અને આરે તો એવું ને એવું જ જોઈએ અને આમાં હોસ્ટેલ બની ગયું ઉપર પેલા જાય તમે જુઓ અને પેલા બધા રમે ક્રિકેટ તો આપણે તમે કોણ ક્રિકેટ રમો એ કમેન્ટ કરજો તો આપણો ઇન્ડો આમાં કાર રમાયો હવે તું રમીને ઘેર ચો જાય હવે તું રમીને ચોક જાય અને પછી ઘેર જતો રે પડી ના લ્યા કોટા વાગતા હતા બધાને ચંપલ ધોઈ નાખ દે તો મારા ઓમો આખો ધોઈ નાખ્યો કોઈ તો પેલું રમતો તો નહીં પેલું હા પેલે ઈલો તો તારી કોઈ ફરમાઈશ ના એટલે પેલા બાજુ આપણે સવારનો બેડ્યા અમારા ક્ષેત્રમાં કા તમે બેડ્યા અને લોકો જોડા રાજી બા સારો બ્લોગ નહીં બનાવો બનાવીને પછી માં કરજો તો આપણે સીધા તમને મકાજીને મળીએ તો આપણા અંગાત આવી ગયા આર્યન આ મકા બેઠો શું કરો લે શું કરો વ્લોગ જ ચાલુ ને કેમેરા વાળો ચાલ આવ્યો તું તાણ ભાઈ લ્યા કમાઈ જો લાગે ઓ હારો તો આપણે હવે હેડા સામકા
તો આપણો પેલી મકા રીલ ઉતારી શુભમને આપણે આવી જશે આ મકા કારણ કે આપણે હેડે આવી ગયા આપણને ખબર નહીં કે રે ચાણી કણ ઉપર રહી તો આપણે હવે હું તમને બતાવી દઉં કે કણ શું બનાવવાનું હોય શું બતાવવાનું હોય હું તમને બતાવી દઉં ક્ષેત્રમાં જઈને ડાયરેક્ટ અમારા તમે જોઈ લો ફોટા એવા છે જબ્બર હું નહીં યાર તો આપણે જેમ જેમ કરીને પેલી મકા જવાનું હોય અને આપણે પપૈયા ખાવા જવાનું હોય પપૈયા હું તમને બતાવી દઉં પપૈયાનું ઝાડ પેલી મકા તમે જો તો આપણે જઈએ તો આપણે જઈશું તો આપણે જમતમ કરીને અંદર તો આવી ગયા અને હું તમને પપૈયું બતાવી દઉં અને આપણે પપૈયું કાપવા માટે અને આપણે લાવ્યા છે ચક્કુ સ્પેશિયલ પપૈયું કાપવા માટે અને હોય તો આપણે મને બતાવું આ ખેતર અમારું હ અત્યારે કોઈ વાયુ નહીં જે બીજા ખેતર છે બાબરા મામા મકા એ મકા બધું વાયુ હ તો આપણે એ મકા કોક દાડો જાઉં તો હું તમને બતાવ્યો તો આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બતાવી દઉં પપૈયા કેવો હોય તો આ રહ્યું આપણે પપૈયાનું ઝાડ નક્કી ખબર નહીં પાછે કે નહીં પાછે પણ પપૈયાનું ઝાડ છે અરે તમે જોઈ લ્યો ઓહો આપણા જોડે બધી વ્યવસ્થા હાલે તો તાણ તો પેલા આપણે બધા કાચો દેખાતો હતો એટલે આપણે આમાં ખાયા હ અને પપૈયું એક પાકું તો મને તો દેખાતું નહીં તો ઈ સિલવી ના આ પટ્ટારા દેખો તમે એક પટ્ટુ નિંદન તો પેલી મકા મરચા હી અને મરચો એ જીગા શું કરશું લે જીગા કોઈ નહીં મરચું ખાધી હું તો નાખો હેડ જીગા આપણે વચમાં ગાધેલું ખબર કિશનને ચેલેન્જ આલી હતી તો આ રિઝલ્ટ શું આવા આઈફોન નું લે આઈફોન હોય તો કનો જો અહીંયા કેવો આપણો પપૈયો જોઈને આવ્યા ને એનું મોટા હતા પણ કાચા જેવો હતો એટલે આપણે મોટા લાયા નહીં તો આપણે પહેલાં હારી ચેક કરી નાખીએ તો પાકું કાચું પાકું છે હા થોડું થોડું પાકા જેવું છે નસીબ આ રહી ગયા તારા મહેનતનું બસ ખાવાનું બહુ થોડા થોડા પાકા જેવું આ ભાગમાં થોડું પાકું હ એવું ચાલે જીગા તો આપણે તમને તો બધાને થોડું થોડું આને ખવડાવી દઈએ જીગા એ શેતરનું પપૈયું ચેક કરાવીએ તો આપણો તમે જોઈ લો પપૈયું કાપ્યું અને કાચું નીકળ્યું એટલે આપણે પપૈયું આટલે મેળ દઈએ ખાવા માંડી રહ્યા તું એટલે મને ભાવતું હતું એટલે કાપી આલુ લે ખા તો આપણે મહેનત ફેલ જઈએ એટલે હવે આપણે ઘણી વાર હોય બેસીએ અને આર્યન એમ કહેતો હતો કે અમારે ક્ષેત્રમાં કેરીઓ નહીં તો આપણે કેરીઓ લાવવાનું કહેતો હતો એ રાદ એટલે કાચે જશે બધા માતાજીની શોગન આપણે ખાઈ લઈએ આપણે મહેનત નું ફળ લેવું જ છે મહેનત નું ફળ લેવાનું જીગા લેવાનું તો કાચા કાચા ખાવા એવું કરું હાલ દે તો આપણે ઘણી વાર બેસીએ અને આર્યન કેરીઓ લાવવાનું કહેતો હતો ઈયન ક્ષેત્રમાં લાવવાનું કહેતો હતો તો આપણે ઈયન ક્ષેત્ર પેલી મકા હા આપણે વ્લોગ લઈને જાય જેવું નહીં એટલે આપણે વ્લોગ નહીં લઈ જતા કોટા બહુ પડે જીગા કોટા બહુ પડે એટલે તો આપણે વ્લોગમાં જોડાઈ રહેજો અને તમને કેરી ખાતા બતાવશું તો આપણે કેરીઓ ખાવા ગયા હતા પણ કેરી તો ઊંચી હતી એટલે આર્યનની મમ્મી બોલતી હતી એટલે આપણે આ મકા પાછા આવતા રહ્યા અને શુભા ચંપલ તો પહેરવા હતા તો આપણે શુભમ ચંપલ પહેરવાનું ભૂલી ગયો અને શું પહેલો હેડ તમે જોઈ લ્યો અને હવે આપણે તમને ઘરમાં કાઢીને ડાયરેક્ટ મળીએ તો આપણે આટલે વ્લોગને એન્ડ કરીએ તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર કિશન ટીએમને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી